મારું નામ નેમિસ પાટડિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી। આજ રોજ રાજકોટ શહેર દ્વારા સાંઢિયા પુલ ખાતે જે ઘણા સમયથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે ને બ્રિજનું કામ પૂરું પણ થઈ ગયું છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો જસ કાઢવા માટે પોતાના નેતાઓને બોલાવ્યા વગર એ કામ નથી કરતા। આજે લોકો જેટલા હાલાકીમાં ફસાઈ રહ્યા છે, આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો ફરીને થાય છે। એના હિસાબે એવું થાય છે કે લોકોને પેટ્રોલ અને ડીઝલની અછતના હિસાબે પણ અહીંયા ટ્રાફિક જામનો સમસ્યાનો સામનો કરવો પડે છે અને લોકોને એમનું પેટ્રોલ અને ડીઝલનું બળતણ પણ વધારે થાય છે। લોકો આટલી મુશ્કેલીમાં છે, છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીના લોકો પોતાની વાહવાહી માત્ર ને માત્ર પોતાની વાહવાહી લેવા માટે આ બ્રિજનું કામ પૂરું થઈ ગયા છતાં પણ ઓપનિંગ નથી કરી રહ્યા। તો આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ બ્રિજને શ્રીફળ વધેરીને જય શ્રી રામ તથા હનુમાનજીનું નામ લઈને, કારણ કે આ શનિવારનો દિવસ છે, કેજરીવાલજી હનુમાનજીના ભક્ત છે, એટલા માટે ગદા લઈને સંકટ મોચન હનુમાનજીનું નામ લઈને શ્રીફળ વધેરીને બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજ રાજકોટ વાસીઓને શુભેચ્છા પણ અમે આપીએ છીએ અને આવનારા સમયમાં જો બેરિકેડ નહીં હટાવવામાં આવે તો ચેતવણી પણ આપવામાં આવે છે કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ફરીથી આ કાર્યક્રમ કરશે। રાજકોટ શહેરના પ્રમુખ દિનેશભાઈ જોશીની આગેવાની હેઠળ વધારેમાં વધારે લોકો આવશે અને વધારેમાં વધારે કાર્યકર્તાઓની સાથે નાગરિકો પણ જોડાશે અને બ્રિજના બેરિકેડ હટાવવામાં આવશે। આવનારો સમય એટલે તમારી દ્રષ્ટિએ કેટલો સમય? 24 થી 48 કલાક। જો 24 થી 48 કલાકમાં નહીં કરવામાં આવે તો પાછો આમ આદમી પાર્ટી દ્વારા હવે રાજકોટના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે રાજકોટના નાગરિકો પણ આ કાર્યક્રમમાં હશે અને રાજકોટના શરૂઆતના આવનારા દિવસોમાં અમે કલેક્ટર સાથે મિટિંગ પણ કરવાના છીએ કે આમનો કેટલો ખર્ચો થયો છે, શું થયો છે અને કેટલું કામ બાકી। તમે જો બાકી કહેતા હોય કે ભાઈ કામ આપણે બાકી છે તો એનું શું બાકી છે એનું પણ લિસ્ટ આપો। એ આવનારા સમયમાં દિનેશભાઈની આગેવાનીમાં લોકો બેસશે, મિટિંગ કરશે અને લોકો સમક્ષ એ વાત પણ મૂકશે।